સરકાર દ્વારા વિવિધ કામોની જાહેરાત તો કરવામાં આવતી હોય છે, પણ બાદમાં તે જાહેરાત માત્ર જાહેરાત પૂરતી જ સીમિત રહી જતી હોય છે. વાસ્તવિકતામાં કઈ કામ થતું જ નથી. આવું જ જામનગરના જોડિયા તાલુકામાં થયું છે. જોડિયા તાલુકામાં દરિયાનું ખારું પાણી મીઠું બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવા રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જોકે રાજ્ય સરકારે મોટા ઉપાડે કરેલી જાહેરાતને 8 વર્ષ જેટલો સમય વીત્યો છે, છતાં હજી સુધી કોઈ ઠેકાણા નથી. આ પ્રોજેક્ટ કંઈક એવો હતો કે દરિયાના ખારા પાણીને મીઠું બનાવી પીવાલાયક બનાવવા માટે પ્લાન્ટ જોડિયા ખાતે બનાવવાનો હતો. દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ ફક્ત જાહેરાત પૂરતો જ રહી ગયો. હજુ સુધી કોઈ પણ કામગીરી શરૂ કરવામાં જ નથી આવી. હાલ જોડિયા તાલુકાના ગ્રામજનો અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે પણ કારણોસર પ્રોજેક્ટ મુલતવી રહ્યો હોય, પરંતુ હવે તેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે. દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાથી પીવાના પાણીની સમસ્યા દૂર થશે, ખેતીને પૂરતું પાણી મળશે અને આસપાસના વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે. જોડિયા દસનામ સમાજના પ્રમુખ ગોસ્વામી હેમતપરી મગનપરી. મારું જોડિયા ગામ વતન છે, મારો જન્મભૂમિ સ્થળ છે. છેલ્લા હું 60 વર્ષ મારી ઉંમર છે અને હું જોડિયા ગામમાં રહું છું. અને અત્યારે અમારા જોડિયા ગામમાં છેલ્લા આપણા બંદર અહીંયા જોડિયા ગામમાં ધમધમતું એક બંદર હતું અને આજે બંદરમાં મારો એક આપણા અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ જે વડાપ્રધાન એના દ્વારા એક આપણે અત્યારે ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવાનો પ્લાન મંજૂર થયેલો હતો. પણ આજે લગભગ એને 7-8 વર્ષ થયા. કયા કારણોસર અત્યારે અમારો પ્રોજેક્ટ અટક્યો છે અને કયા કારણોસર જેમ બને એમ વેલાસર પ્રોજેક્ટ અમારો ચાલુ થાય, કારણ કે અમારા જોડિયામાં બીજું કોઈ જાતનો ઉદ્યોગ નથી કોઈ જાતના રોજીરોટી માટે કોઈનું સાધન. આજે અમારા જોડિયામાં લગભગ છેલ્લા 12 વર્ષની વસ્તી હતી, અત્યારે 8,000ની વસ્તી થઈ ગઈ છે. અને ન છૂટકે માણસ દર મહિને એક માણસ વસાવટ ગામ બહાર કરવા જાય છે. રોજીરોટી માટે મળતું ન હોય, કોઈ પણ જાતનું સાધન ન હોય. એક જ એવું છે અમારો, જો આ પ્લાન અમારો ચાલુ થાય જોડિયાનો, તો અમારે દરેક ભાઈ બહેનો બધાને રોજીરોટી, દરેક નાતીને આ રોજીરોટીનો પ્રશ્ન હલ થઈ જાય અને પાણીનો પણ પ્રશ્ન હલ થઈ જાય. જોડિયા તાલુકામાં છેલ્લા તાલુકામાં આખા આ એક જ મોટી પાણીની સમસ્યા છે. જો દરિયામાંથી ખારા પાણીમાંથી મીઠા પાણીનો પ્લાન પાછું ચાલુ થાય તો અમારા અહીંયા કડેથી બધાને હવને બધાને રોજીરોટી મળે અને વિકસિત બહાર જોડિયા છોડીને કોઈ બહાર જવું ન પડે. અત્યારે અમારા માટે એક જ બીજો કોઈ રસ્તો નથી. જોડિયા એક દિવસ એવું બંદર ધમધમતું બંદર હતું કે આના કે અત્યારે અમારે નજીક હાવ પ્રોજેક્ટ એટલો જ મંજૂર થઈ જાય કે ડાયરેક્ટ આગળ સ્ટીમર લાગી શકે એમ છે. અને બીજો તો કંડલાન મુંદ્રાની બાજુ જહાજથી બીજે માલ લઈ જવો પડે, પણ આ તો અડધા ખર્ચામાં તૈયાર થઈ જાય એમ છે. અને આટલી મોટી ફેક્ટરી આવી, રિલાયન્સ છે, SR છે અને બીજી ઘણી બધી કંપનીઓ આવે. પણ જો અમારા જોડિયા ગામનો જો વિકાસ થાય બંદરનો, તો અમારે એક જ રોટી માટે 1200-8,000ની વસ્તીને બહાર જોડિયા છોડીને જવું ન પડે. તો એના માટે રોજીરોટી મળે, તો એના માટે અમારે સમજતા જોડિયા ગામ દરેક નાથી, હિન્દુ મુસલમાન બધા ભાઈઓ વતી અમારી નમ્ર છે કે જેમ બને જોડિયા બંદરને ચાલુ કરે અને બે મોટો પાણીનો પ્રોજેક્ટ અમારો પાછો ફરીથી ચાલુ થાય એવી અમારી નમ્ર વિનંતી છે. અને અમારે છેલ્લા અહીંથી જોડિયાથી કંડલા આંકડેથી દરિયાઈ માર્ગે 13 કિલોમીટર આવેલું છે. એ દરિયા માર્ગે જો એક રોડમાંથી બનાવી દઈએ તો 13 કિલોમીટરના પ્રોજેક્ટમાંથી રોડ બની જાય તો જોડિયા ફરીને હાઈવે ટુ હાઈવે જવું પડે છે. 180 કિલોમીટર થાય છે કંડલા અહીંયાથી. તો એ આજે 180 કિલોમીટરના કેટલો માણસોને રોજ ટાઈમ બચી જાય, વાહન વાળાને કેટલું ભાડા ભત્તા બચી જાય અને 13 કિલોમીટર દરિયાઈ પટ્ટી બની જાય તો કાંઈ માટે બધાને રોજીરોટી માટે મોટો પ્રશ્ન. બધા મચ્છીમાર ભાઈઓ છે, જોડિયાના બધા વસા સાગર ખેડૂત છે, બધા બીજા બધા ખેડૂત છે, પાણીનો પ્રોજેક્ટ આવી જાય મંજૂર થાય તો અમારો આ બધું વિકસિત થઈ જાય ને જોડિયાનો પાછો જે કાંઈ આગળનો પેલો રાજા સાહેબમાં જમાનો હતો એ પણ આવી શકે અને માણસોને રોજીરોટીનો પ્રશ્ન હલ થઈ શકે અને પાણીનો પણ પ્રશ્ન હલ થઈ શકે. જય હિન્દ, જય ભારત. હું નવીન શિવલાલ પોપટ, ગામ જોડિયા. નાનપણથી અહીંયા જોડિયા રહેતા હતા અમે લોકો, પણ જુવાન અવસ્થા થઈને અમે મુંબઈ વયા ગયા કામ ધંધાર્થે. કારણ કે જોડિયામાં કોઈ આવકનું સાધન જ નથી, એટલે અમારે ત્યાં જવું પડ્યું. પૂરા ફેમિલી સાથે વસવાટ મુંબઈમાં જ કરીએ છીએ, કારણ કે આવકનું સાધન અહીંયા ન હોવાથી શું કરીએ. પછી પરિવાર મોટો હોય, કાંઈ રોજગારની વ્યવસ્થા ન હોય, એટલે ગામ મૂકીને જવું પડ્યું. એટલે અહીંયા અવારનવાર છતાં બી ગામ છે, લાગણી છે ગામ પ્રત્યે, એટલે અમે આવીએ છીએ. અને અહીંયા જે મીઠા પાણીનો પ્રોજેક્ટનું મોદી સાહેબના સરકારમાં જે ડિક્લેર કર્યું હતું જામનગરથી 2018માં, એ પ્રોજેક્ટ કાંઈ અમલમાં આવ્યો નથી. તો એ પ્રોજેક્ટ અમલમાં આવે તો ગામના માણસોને કાંઈ રોજીરોટીની વ્યવસ્થા ઊભી થાય અને મીઠા પાણીની જે વ્યવસ્થા ગામમાં અત્યારે તો પાણી 8-10 દિવસે એકવાર આવે છે, એની બદલે પાણી ચોખ્ખું મળે, મીઠું મળે, એવી પણ વ્યવસ્થા ઊભી થાય. અને ગામના લોકોને હજી પણ અપેક્ષા છે કે આ પ્રોજેક્ટ ચાલુ થાય અને દરેકને રોજીરોટી મળે અને મીઠા પાણીની વ્યવસ્થા બી થઈ જાય. પણ એવું હજી કાંઈ એંધાણ દેખાતા નથી. તો તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે ભાઈ આ જે કેમ પ્રોજેક્ટ હજી અટક્યો છે, ચાલુ નથી થયો, એની જરા તપાસ કરો અને વહેલી તકે ચાલુ થાય. આપણે સરકારશ્રીને એવી વિનંતી કરીએ કે લોકોની અપેક્ષાઓ પૂરી થાય. બાકી તમે હમણાં જેમ પાછું ધ્રોલથી બસ સ્ટેન્ડનું અહીંયા જોડિયાનું બસ સ્ટેન્ડ ડિક્લેર કર્યું હતું, એ જોડિયાથી નહીં ને ધ્રોલથી એનું રિમોટ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું.
એનું પણ હજી સુધી પણ કોઈ પણ જાતનું કઈ કામ ચાલુ થયું નથી. એટલે લોકોને છે ને આમાંથી વિશ્વાસ ઉઠતો જાય છે કે આ રિમોટથી કરો છો એટલે અમે દૂર છીએ, એવું લાગે છે કે અમે પાકિસ્તાનમાં વસીએ છીએ, જો એમાં ભારત દેશમાં નથી વસતા. તો અમને જાણકારી, ભાઈ અમારે અહીંયા લાઇટની પ્રોબ્લેમ છે, 8-8 વર્ષથી સ્ટ્રીટ લાઇટ નથી. તો એમ અમને એવું થાય છે કે અમે શું ઓરમાનમાં છીએ કે અમે ભારતમાં નથી વસતા, કે પાકિસ્તાન અહીંથી નજીક પડે છે અમારે એટલે અમે શું પાકિસ્તાનના છીએ. જરા અમે સરકારને વિનંતી કરીએ કે ભાઈ લાઇટનો, પાણીનો, આ મીઠા પાણીનો પ્રોજેક્ટનો જરા પ્રશ્ન હલ કરો. અને મારી પાછળ તમે જોઈ શકો છો ત્યાં દરિયો છે, દરિયામાં પહેલાં અહીંયા વહાણવટું ચાલતું હતું, મોટું ધમધમતું બંદર હતું. જોડિયા ગામના 150 વાહન હતા, એટલી અહીંયા અવર જવર હતી. આજની તારીખમાં બંદરે ભાંગી પડ્યું છે, કાંઈ નથી. આજે મોટા મોટા ઉદ્યોગપતિઓ અદાણી સાહેબ અને અંબાણી સાહેબ ને બધા જે મોટા મોટા પ્રોજેક્ટો કરે છે, તો શું આ જગ્યાનો ઉપયોગમાં ન લઈ શકે? આ જગ્યા ઉપયોગમાં લે તો ગામના માણસોને કેટલો રોજગાર ઊભો થાય? આ પ્રત્યે કોઈનું લક્ષ્ય જ નથી, કોઈ ધ્યાન જ નથી દોરતું. અહીંયાથી કંડલા બંદર 13 કિલોમીટર થાય દરિયાઈ માર્ગે, ત્યાં પણ પોર્ટ છે. અહીંયાથી તમારે આવવા જવા માટે પણ વ્યવસ્થા સરસ ઊભી થાય. તમે બાય રોડ જાઓ તો 180 કિલોમીટર ફરીને જવું પડે, એની બદલે ખાલી 13 કિલોમીટરમાં તમે અહીંયાથી રોડ ઊભો થાય તો તમે 13 કિલોમીટર એટલે 15 મિનિટમાં પહોંચી શકો. માણસોના ઈંધણ બચે, ટાઈમ બચે, એટલે બધી સુવિધા ઊભી થઈ શકે એમ છે. પણ અમારા પ્રત્યે ખબર નહીં કેમ પણ ઓરમાન વર્તન થાય છે, ઓરમાન મારા જેવા દીકરા હોય એવું વર્તન થાય છે. તો જરા સરકારશ્રીને અમે વિનંતી કરીએ કે ભાઈ તમે અમારા તરફ થોડું ધ્યાન આપો. મારું નામ હાજી ઈસાક બુઢા, જોડિયા મોટાવાસ રહેવાસી. અમે 18 વર્ષથી અહીંયા ધંધો કરી છીએ માછીમારનું, પણ કાંઈ માછીમારમાં વરતું નથી સાહેબ. ને અમને આ પ્રોજેક્ટનું હતું કે પ્રોજેક્ટ ચાલુ થવાનું છે, પણ હવે શું થયું કાંઈ ખબર ન પડી પ્રોજેક્ટનું. તો હવે પ્રોજેક્ટ ચાલુ થઈ જાય તો અમારે કાંઈક વરે. અમે 1 જણું કમાવાળા જોઉં ને 15 જણા મારે ખાવાવાળા છે ઘરે. એનું કાંઈક થઈ જાય તો અમે બધા અમારા ઘરના માણસ છે એ લાગી જાય, કામે ધંધે લાગી જાય તો અમને કાંઈક રાહત મળે સાહેબ. શું પ્રોજેક્ટ હતો? પ્રોજેક્ટ આ પાણીનું પ્રોજેક્ટ છે ને, એ ઉદ્ઘાટન હતું. શું થયું કાંઈ ખબર ન પડી. રૂપાણી સાહેબે ઉદ્ઘાટન કર્યું હતું, પછી શું થયું કાંઈ ખબર ન પડી સાહેબ. પાણીનો પ્રોજેક્ટ ફરી શરૂ થવો જોઈએ? થવું જ જોઈએ ને સાહેબ. થાય તો આ ગામમાં કાંઈક થાય. હવે હમણાં તો કાંઈ નથી આ ગામમાં. સાવ બધા વૈયા જાય. અમે સુરત વૈયા જાય છે કામ ધંધે, સુરત વૈયા જાય છે. ત્યાં લગી જાય, ત્યાં કામ ધંધો ચાલુ હોય તો અમે ત્યાં કામ કરીને સાહેબ. અમને શોખ નથી ઘર મૂકીને જવાનું.